સંતાન પ્રાપ્તિની સંપૂર્ણ વિધિ આ સાથે પુત્રદા એકાદશીની કથા પણ સાંભળવી જોઈએ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં અમે તમારા માટે શ્રાવણ માસની દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણની એકાદશી વ્રત કથા લઈને આવ્યા છે। દ્વાપર યુગમાં મહારાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન, કૃપા કરીને શ્રાવણ એકાદશી અને તેની પદ્ધતિ શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધર્મરાજ, તમારો પ્રશ્ન ઘણો ઉત્તમ છે। શ્રવણ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે। તે સર્વ પાપોનો નાશ કરનાર છે। તેમાં સમસ્ત મનોકામના તથા સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણની પૂજા થાય છે। આ સમસ્ત સંસાર में પુત્રના એકાદશીવાય બીજું કોઈ વ્રત નથી। પુત્રદાનો અર્થ છે પુત્ર આપવાવાળી। આ વ્રત વ્યક્તિને સંતાન પ્રદાન કરવાવાળી છે। હે રાજન, હવે તમને હું પુત્રદા એકાદશીની સાથે જોડાયેલી એક કથા સંભળાવું છું, તેને ધ્યાનપૂર્વક સાંભળો। જે કોઈ નિસંતાન પુત્રદા એકાદશીનું મહત્વ ધ્યાનથી સાંભળે છે તેને પુત્રની પ્રાપ્તિ થાય છે। એક સમયની વાત છે, ભદ્રાવતી નામક નગરીમાં સુકેતુ નામક રાજા રાજ કરતા હતા। તેની પત્નીનું નામ સભ્ય હતો। રાજાની પાસે ધન આદિ રાજ્ય કોઈ પ્રકારની કોઈ કમી ન હતી, પરંતુ તેમને કોઈ સંતાન ન હતી। આ વાતને લીધે રાજા અને રાનીને ઘણું દુઃખ હતું। રાજા આ વિચારીને હર સમય ચિંતામાં રહેતા હતા કે તેનું પિંડદાન કોણ કરશે? પુત્ર વગર દેવતાઓ અને પિતૃઓનું ઋણ તે કેવી રીતે ચૂકવશે? અવશ્ય મેં પાછલા જન્મમાં કોઈ ખરાબ કાર્ય કર્યું હશે, ત્યાંથી જ મારે કોઈ સંતાન નથી। આ પ્રકારે રાજાને ચિંતામાં જોઈને રાની શવ્યાપન ચિંતિત રહેવા લાગી। એક દિવસ રાજા ખૂબ જ ચિંતિત થઈ ગયા કે તેણે પોતાના પ્રાણ ત્યાગ કરવાનો નક્કી કર્યો, પણ આત્મહત્યાને મહાપાપ માનીને તે પોતાનો ઘોડો લઈને જંગલ તરફ ગયો। ત્યાં અનેક પ્રકારના પક્ષીઓ અને ઝાડહોડ જોઈને રાજા આગળ ચાલતો રહ્યો। જંગલમાં રાજાએ હાથીને તેની માતા અને તેના બાળકો સાથે જોયો। તે જોઈને રાજા વિચારવા લાગ્યો કે મેં યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ખવડાવ્યા છે, તો પણ મને ની સંતાન હોવાનો દુઃખ પ્રાપ્ત થયું છે। હવે મારે શું કરવું જોઈએ? આવું વિચારીને રાજા જંગલ તરફ આગળ વધવા લાગ્યો। અડધો દિવસ પ્રસાર થયો। રાજા ભૂખ અને તરસથી વ્યાકુલ હતો। પાણીની શોધમાં તે ભટકતો એક સરોવર પાસે પહોંચ્યો। તે સરોવરમાં કમળ પુષ્પો ખીરેલા હતા અને બતકો રમત રમી રહી હતી। રાજાએ નજર ફેરવીને જોયું તો સરોવર પાસે ઋષિમુનિઓનું એક આશ્રમ હતું। આ સમયે રાજાની જમણી આંખ ફરક રહી હતી। રાધા અને શુભ સંકેત માનીને તે આશ્રમ પાસે પહોંચ્યા। આશ્રમમાં પહોંચ્યા પછી રાજાએ ઋષિઓને વંદન કર્યા અને રાજાને જોઈને ઋષિ પૂછવા લાગ્યા, મહારાજા, તમે કઈ ઈચ્છા સાથે આવ્યા છો? રાજાએ કહ્યું, તમે કોણ છો મહારાજ, અને અહીંયા કયા હેતુથી રહો છો? કૃપા કરીને મને કહો કે। ત્યારે પછી તે ઋષિ બોલ્યા, રાજા, આજથી 5 દિવસ પછી સાવન મહિનાની એકાદશી છે। અમે વિશ્વ સાધુ છે અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છે। આ સાંભળીને રાજાએ કહ્યું, હે મહારાજ, મને કોઈ સંતાન નથી। જો તમે મારાથી પસંદ છો તો મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો। આ સાંભળીને ઋષિ બોલ્યા, હે રાજન, શ્રાવણ મહિનાની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે। આ એકાદશીનું વ્રતની સંતાનને સંતાન પ્રદાન કરે છે। તમે ચોક્કસ આ પુત્રના એકાદશીનું વ્રત કરો અને ભગવાન નારાયણની કૃપાથી તમને ચોક્કસપણે પુત્ર રત્નની પ્રાપ્તિ થશે। ઋષિ મુનિના વચન સાંભળીને રાજાને સંતોષ થયો અને તે તેમના રાજ્ય તરફ પાછા ફર્યા। મહેલમાં આવીને રાજાએ રાની સભ્યને બધી જ વાત કહી અને પુત્રદા એકાદશીના દિવસે રાજા અને નાની એ પૂરા વિધિ વિધાનથી એકાદશીનું વ્રત કર્યું। થોડા દિવસ પછી રાની સભ્ય અને ગર્ભ ધારણ થયો। 9 મહિના પછી તેમના ઘરમાં એક અતિ તેજસ્વી સુંદર બાળકનો જન્મ થયો। તે રાજકુમાર અતિ સુંદર, તેજસ્વી અને પ્રજાની રક્ષા કરવા વાળો રાજા બન્યો। ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેવા લાગ્યા, હે કુંતી નંદન,
પુત્રદા એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ છે. પુત્ર પ્રાપ્તિ માટે ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે સાવન માસમાં પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ નિસંતાન દંપતીને પુત્રની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના અને ઉપવાસ કરવાથી તમામ પ્રકારના પાપોનું નિવારણ થાય છે. પુત્રદા એકાદશીનું વ્રત કરવું એ સંતાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. સંતાન પ્રાપ્તિની સંપૂર્ણ વિધિ આ સાથે પુત્રદા એકાદશીની કથા પણ સાંભળવી જોઈએ અને જય શ્રી હરિ વિષ્ણુની આરતી કરવી જોઈએ. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો. જય શ્રી હરિ વિષ્ણુ.